નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે, તો એનું સોલ્યુશન આપણે તમને સતત કરાવતા રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો અગાઉના ભાગ એટલે કે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, અત્યારે આપણે વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 14 જે આપેલું છે એનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું પણ ભૂલતા નહીં. એટલે જેટલું બને એટલું વિદ્યાર્થી મિત્રો આની મહત્તમ ગાળે તમે પ્રેક્ટિસ કરશો ને તો ચોક્કસથી પ્રથમ સામયિક પરીક્ષાની અંદર સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી સમજૂતી માટે આપણે લોકો આગળ વધીએ અને એની અંદર સમય વિતાવ્યા વગર જોઈએ વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 14. તો અહીંયા સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક હજી સુધી તમે લોકોએ મેળવી ના હોય તો ચોક્કસથી મેળવી લેજો, અને મેળવવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને એક નંબર છે 7046222254 જે તમને સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે લોકો મંગાવી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી અને વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 14 અને પ્રકરણ નંબર 14 માં પહેલી જ રકમ તમને લોકોને આપેલી છે પત્તાવાળા દાખલાની. ચાલો, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલ પત્તા અંગેની નીચેની સંભાવનાઓ તમારે લોકોએ શોધવાની છે. તે પત્તું કાળા રંગનો રાજા હોય, કાળા રંગનો રાજા હોય, કાળા રંગના રાજા બે હોય, રેડી? તો સંભાવના મળી જશે. ચાલો, ઓકે. કાળા રંગનું પત્તું હોય અથવા રાજા હોય, ઓકે. ચાલો, તે પત્તું લાલનું ન હોય અને રાજા પણ ન હોય, ઓકે, વેરી ગુડ. અને તે પત્તું કાળીનું હોય, તેના માટેની આપણે લોકોએ સંભાવના શોધવાની છે. તો ચાલો જોઈએ, આની અંદર આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે ધારો કે કુલ પરિણામ કેટલા થઈ જશે, તો કે કુલ પરિણામની સંખ્યા થઈ ગઈ તમારા માટે 52. કુલ પરિણામ આપણને કેટલા મળી જશે? કુલ પરિણામ 52 છે. 52 છે કુલ પરિણામ, આપણને લોકોને 52 મળી જાય છે. રેડી? કુલ પરિણામ ચાલો 52 થઈ ગયા. હવે આપણે લોકોએ આગળની કામગીરીની શરૂઆત કરીએ. તો અહીંયા ધારો કે ઘટના એ પસંદ કરેલ પત્તું કાળા રંગનો રાજા હોય. ચાલો, પસંદ કરેલ પત્તું કાળા રંગનો રાજા હોય. તો કાળા રંગનો રાજા હોય તો P of A બરાબર, હવે જો કાળા રંગના રાજા કેટલા હોય, તો કાળા રંગના કુલ 26 પત્તા હોય, જેની અંદરથી 20 પત્તા ચિત્ર વગરના હોય, 6 પત્તા ચિત્ર વાળા હોય, અને 6 પત્તા જે ચિત્ર વાળા થયા ને એમાં બાદશાહ, રાણી અને ગુલામ હોય. તો એ બધાના બે પત્તા થઈ ગયા, તો 3 દુ 6 થઈ ગયા. તો અહીંયા તમારા માટે 2/છેદમાં કેટલા થઈ જશે? 52 થઈ જશે. ભાગ આપણે ઉડાડશું તો 2 એકા 2 અને 26 દુ 52. તો અહીંયા 2 ઉડતા 1/26 આપણને આન્સર મળી જાય છે. રેડી? નેક્સ્ટ આપણે ઘટના જોઈએ. તો કે ધારો કે ઘટના બી, કઈ થઈ ગઈ? તો કે બી. ચાલો, પસંદ કરેલ પત્તું શું કીધું છે આપણને? તો કે કાળા રંગનું હોય અથવા રાજા હોય. કાળા રંગનું હોય અથવા રાજા હોય. ચાલો, કાળા રંગનું પત્તું હોય અથવા તો રાજા હોય. તો કાળા રંગનું પત્તું ને અથવા રાજા, તો એના માટે આપણે શું કરશું? તો કે P of B બરાબર, ચાલો, છેદમાં કેટલા થઈ ગયા? તો કે 52 થઈ ગયા. કાળા રંગના 26 પત્તા હોય
અને રાજા કેટલા હોય? 4 હોય. તો આમાંથી 2 રાજા છે એ આમાં આવી ગયા, તો અહીંયા કેટલા થઈ ગયા પત્તા? હવે 2 થઈ ગયા. તો 26 ને 2 કેટલા થઈ જાય? તો કે 28 પત્તા તમારા કુલ થાય. તો 28 ના છેદમાં કેટલા થઈ ગયા? 52. 7 ચોક 28 અને છેદમાં થઈ જશે 13 ચોક 52. 4 4 ઉડી જાય તો 7 ના છેદમાં 13 તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પોઝિશન પ્રમાણે જઈએ તો અહીંયા ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના સી. ધારો કે ઘટના સી. પસંદ કરેલ પત્તું શેનું હોય? તો કે લાલ રંગનું. લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. લાલનું પણ ન હોય. લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. કે રાજા પણ ન હોય. હવે આવી જ રીતેની સંભાવના જ્યારે પૂછાણી હોય ને ત્યારે P of C બરાબર. હવે કામ શું કરવાનું એ ધ્યાનમાં લઈ લ્યો. છેદમાં તો 52 આવશે. રેડી? લાલનું પણ ન હોય અને રાજા પણ ન હોય એવી વાતની ચર્ચા કરેલી છે. તો ચાલો એ બાબતને શું થયું અહીંયા? તો કે લાલના પત્તા 13 હોય અને 13 માં એક રાજા આવી ગયો, બાકીના વધ્યા 3 રાજા, તો 16 પત્તા અહીંયા કુલ ટોટલ થયા. તો 52 માંથી 16 ને બાદ કરી નાખો. રેડી? તો 52 માંથી 16 બાદ કરો તો અહીંયા 12 ને અહીંયા કેટલા થઈ ગયા? 4. 12 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 6. 4 માંથી 1 ગયો એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 3. 36 ના છેદમાં 52 તમારા માટે જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જાય. તો અહીંયા થઈ ગયું તમારા માટે 9 ચોક 36 અને 13 ચોક 52 થઈ ગયું. રેડી? 4 4 ઉડી ગયા. 9 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 13 તમારો આન્સર મળી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના ડી. ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ડી. પસંદ કરેલ પત્તું શેનું હોય? કાળીનું હોય અથવા એકો હોય. પત્તું કાળીનું હોય અથવા એકો હોય. એકો હોય. પસંદ કરેલ પત્તું કાળીનું હોય અથવા એકો હોય તો P of D બરાબર અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? તો કે છેદમાં તો 52 થઈ ગયા. કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા હોય? તો કે કાળીના પત્તા 13 હોય. કાળા રંગનું નથી કીધું, એ યાદ રાખજો. અને આમાં તમારો એકો એક આવી ગયેલો હશે. હવે બાકી કેટલા રહી ગયા? તો કે 3 બાકી રહી ગયા. તો અહીંયા તમારા 16 પત્તા થયા. 16 ના છેદમાં કેટલા કરી નાખવાના? તો કે 16 ના છેદમાં 52. તો અહીંયા ચોકે ચોકે 16 અને 13 ચોક 52. તો ભાગ ઉડી ગયા. 4 ના છેદમાં કેટલા વધે? તો કે 13 વધે છે. તો અહીંયા તમને લોકોને ટોટલ ઘટનાઓ માટેની સંભાવના મળી ગઈ, પરંતુ ગણતરી તમારી ચોક્કસથી હશે ને તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારી સંભાવના કોઈ ખોટી પડશે નહીં. તમને આસાનીથી માર્ક્સ તમને મળી જશે. 1/26, 7/13, 9/13 અને 4/13 બધાના જવાબ તમારા કન્ફર્મ અહીંયા થઈ ગયા છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજા નંબરનો દાખલો. 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. હવે 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો અહીંયા તમારા માટે કુલ ટોટલ પરિણામ કેટલા થઈ જશે? તો કે 36 થઈ ગયા. પાસા પર મળતા 2 અંકો અંગે નીચેની સંભાવનાઓ શોધો. તે અંકોનો સરવાળો 8 હોય. બીજું કીધું છે કે તે બંને અંકો યુગ્મ હોય. ત્રીજું કીધું છે કે એનો ગુણાકાર 12 હોય અને તે અંકો સમાન હોય. રેડી? આટલી તમને 4 સંભાવનાઓ પૂછેલી છે અને 4 માર્ક્સની અંદર છે એટલે પરિણામ લખવાની જરૂર નહીં. કે 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા એટલે કેટલા થઈ ગયા? તો કે 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? તો કે 36 મળી ગયા. ચાલો હવે આપણે કામ કરીએ. પહેલી ઘટના શું કીધી છે? તો કે ધારો કે ઘટના એમાં એવું કીધું છે કે પાસા પર તે અંકોનો સરવાળો 8 હોય. પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. તો ભાઈ બહુ આસાન.
બહુ આસાન. પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. ત્રિકોણ તમને બનાવીને સમજાવેલું છે. 12, 11, 10, 9, 8. 1, 2, 3, 4, 5. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 5 પરિણામ મળે. એની તો અહીંયા P of A બરાબર 5/છેદમાં કેટલા થઈ ગયા? તો કે 5/36 તમને મળી ગયું. એની બીજી ઘટના માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના B, ધારો કે ઘટના B પાસા પર હવે શું કરામત છે? બંને અંકો યુગ્મ હોય તેની સંભાવના. ચાલો, પાસા પર મળતા બંને અંકો યુગ્મ હોય. રેડી? પાસા પર મળતા બંને અંકો યુગ્મ હોય તો P of B. હવે ચાલો, અયુગ્મ વાળી લાઈન તો આપણે કાઢી જ નાખવાની ભાઈ. અયુગ્મ વાળી લાઈન એટલે કઈ રીતે? 1 1. તો આ લાઈન તો કાઢી જ નાખવાની. 1 ની, 3 ની અને 5 ની આ લાઈન તો હટાવી જ દેવાની. રેડી? આ બધી લાઈન હટાવી દેવાની, કારણ કે આમાં બંને અંકો તો યુગ્મ બને જ નહીં. 2 વાળી લાઈનમાં આપણે શક્ય બને. 2 2, 2 4, 2 6. રેડી? એમ તમારા માટે 4 2, 4 4, 4 6. અને આવી 6 વાળી તો એનાય 3 પરિણામ થયા. તો 3 તેરી 9, 9 કુલ પરિણામ થયા. 9/36. 9 એકા 9 થયું. અને અહીંયા 9 ચોક 36 થઈ ગયા. ભાગ ઉડાડતા 1/4 તમારો જવાબ થઈ ગયો. રેડી? ત્યારબાદનું વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ધારો કે ઘટના B, ધારો કે ઘટના C, પાસા પર તે અંકોનો ગુણાકાર 12 હોય. ચાલો, પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય. પાસા પરના અંકોનો ગુણાકાર 12 હોય તો P of C બરાબર, અહીંયા છેદમાં તો 36 થઈ ગયા. અંકોનો ગુણાકાર 12 તમને કીધો છે. તો 12 ક્યારે મળે તમને લોકોને? એક તો 2 × 6 કરો ત્યારે 12 મળે, એટલે 2 ને 6 માં 12. એક 6 દુ 12 માં 12 મળે. એક 3 ચોક 12 માં 12 મળે. અને એક 4 તેરી 12 માં 12 મળે. બાકી એનામાં કોઈનામાં મળતો છે નહીં. તો અહીંયા 4/છેદમાં કેટલા થઈ ગયા? 36 થઈ ગયા. તો 4/36 એટલે 4 એકા 4 અને 9 ચોક 36. 4 4 ઉડી ગયા. 1/છેદમાં કેટલા થઈ ગયા? તો કે 9 તમારા માટે જવાબ મળી જશે. રેડી? ચાલો, નેક્સ્ટ ઘટના એક તમારા માટે જોઈ લઈએ. તો કે નેક્સ્ટ ઘટના તમારા માટે છે અહીંયા, તો કે ધારો કે ઘટના D. રેડી? પાસા પરના અંકો સમાન હોય. તો પાસા પરના અંકો સમાન હોય તો P of D બરાબર શું થઈ જશે? તો કે 6/36. ભાગ ઉડાડતા 6 36 અને 6 એકા 6. રેડી? તો અંશ અને છેદમાં ભાગ ઉડે તો 1/છેદમાં કેટલા મળી ગયા? 6 તમને જવાબ મળે છે. તો અહીંયા બધા જવાબ તમારા કન્ફર્મ થઈ ગયા. રેડી? તો ઓકે, દાખલો ડન થઈ ગયો છે. પણ થિયરિકલ બાબત ઉપર તમારી ફોકસ લાઈન સારી હોય તો આ દાખલાની અંદર તમે આરામથી માર્ક્સ મેળવી શકો. અન્ય કેસની અંદર આ દાખલામાં તમારે માર્ક્સ મેળવવા થોડા કટપટા બની રહી તમારા માટે, કારણ કે થિયરિકલ બાબત તમારી 0 થઈ ગઈ હોય તો તમારા માર્ક્સ મેળવવાની અંદર અઘરું પડી રહી. ખાસ તમારા માટે એક સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બ્રહ્માસ્ત્ર બેચ 2026 જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બેચ છે, જેની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ગણિત, વિજ્ઞાન, SS, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટની અંદર જો તમે સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ લેવલનો માર્કેટની અંદર એક ઓપ્શન અવેલેબલ છે, અને એ છે બ્રહ્માસ્ત્ર બેચ 2026. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે લોકો જોડાયા ના હોય તો ચોક્કસથી જોડાઈ જજો, ઇન્ક્વાયરી કરી લેજો અને ડેમો લેક્ચરની ખાતરી કરીને જોડાજો. મજા આવી જશે. સારામાં સારા માર્ક્સનો એક વિકલ્પ તમારા માટે આવી ચૂક્યો છે. ચાલો, નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ પણ એક સંખ્યાને નિર્દેશ કરતું હોય છે. ત્યાં ઘટના સમસંભાવી પરિણામો છે. પહેલું, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ત્રીજું, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો હવે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તીર 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 અલ્પવિરામ 6 અલ્પવિરામ 7 અલ્પવિરામ 8 તરફ નિર્દેશ કરે છે.
આથી કુલ પરિણામ કેટલા થઈ જાય? કુલ પરિણામ 8 મળે. આથી કુલ પરિણામ કેટલા મળી જાય છે? તો કે 8 મળે છે. ચાલો, ધારો કે ઘટના એ તીર કેટલા તરફ નિર્દેશ કરે છે? 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે તો P of A બરાબર 1 છેદમાં કેટલા થઈ જાય છે? તો કે 8 થઈ જાય છે. P of A બરાબર 1 છેદમાં 8. ધારો કે ઘટના B તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો તીર અયુગ્મ સંખ્યા તરફ જ્યારે નિર્દેશ કરતું હોય ત્યારે અયુગ્મ સંખ્યા કેટલી છે? તો કે અયુગ્મ સંખ્યા અહીંયા તમારા માટે 1, 3, 5 અને 7 એટલે 4 થઈ ગઈ. 4 છેદમાં 8 જવાબ કેટલો થઈ ગયો? 1 છેદમાં 2. રેડી? એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના C તીર કઈ સંખ્યા તરફ નિર્દેશ કરે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 2 કરતા મોટી સંખ્યા એટલે કેટલી મળી જશે? 6 છેદમાં 8 તો કે 3 દુ 6 અને 4 દુ 8 બે ભાગ ઉડી જાય તો 3 છેદમાં કેટલા થઈ ગયા? 4. રેડી? ચાલો, ઘટના નવી તો કે ધારો કે ઘટના D તીર કઈ સંખ્યા તરફ? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો અહીંયા શું થઈ જશે આપણા માટે? 9 કરતા નાની સંખ્યા કેટલી છે? તો કે 9 કરતા નાની સંખ્યા બધી છે તો 8 છેદમાં 8 તો તમારો જવાબ કેટલો થઈ જશે? 1. તો અહીં 1 છેદમાં 8, 1 છેદમાં 2, 3 છેદમાં 4 ને 1. ઓકે, આન્સર ક્લિયર. નેક્સ્ટ તો કે 13, 14, 15, 60 સુધીની આવી ક્રમાંક વાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાનો સંદર્ભ નીચેની સંભાવનાઓ શોધવાની છે કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ હોય, તે પૂર્ણવર્ગ સંખ્યા હોય, 3 નો ગુણિત હોય, 3 અને 5 નો બંનેનો ગુણિત હોય. તો બધામાં આપણે ચેક કરીને કામ કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે તમારા લોકો માટે એકદમ આસાન બની જાય. ચાલો, ધારો કે ઘટના પેલા તો અહીંયા પરિણામની ચર્ચા કરી લઈએ. કુલ પરિણામ કેટલા થશે આપણા માટે? તો કે કુલ પરિણામ આપણા માટે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. કુલ પરિણામ કુલ ચબરખીઓની સંખ્યા એટલે 60 - 13 કરી નાખો ને એમાં જે જવાબ મળે ને એમાં +1 કરી નાખો. તો 60 - 13 એટલે કેટલા થઈ ગયા? તો કે અહીંયા 10 લીધા, અહીંયા 5 આવ્યા. 10 માંથી 3 ગયા એટલે કેટલા મળી ગયા તમને લોકોને? તો કે 7. અને અહીંયા 5 માંથી 1 જાય તો કેટલા મળી ગયા તમને લોકોને? 4. એમાં 1 પ્લસ કરી દો એટલે 48 ચબરખીઓ થાય કુલ થઈને. કેટલી ચબરખી થાય? 48 ચબરખીઓ છે કુલ થઈને આપણી માટે આપેલી છે અહીંયા. રેડી? તો ચાલો, 48 ચબરખી હોય તો ધારો કે ઘટના એ તો ધારો કે ઘટના એ એટલે તમને શું કીધું છે? તો કે આપણને લોકોને જણાવવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કે 5 વડે વિભાજ્ય હોય. ચાલો, ઉપાડેલ ચબરખી ઉપાડવામાં અથવા પસંદ કરેલ એમ લખો તો પણ ચાલે, એ પણ તમારા માટે એકદમ સરળ રહેશે. પસંદ કરેલ ચબરખી એની કેટલી હોય? 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય. રેડી? ચાલો, P of A બરાબર છેદમાં કેટલા થઈ ગયા? 48 થઈ ગયા.
હવે 5 વડે વિભાજ્ય હોય ચબરખી કેટલી મળે? તો અહીં ગણતરી કરી લેવાની. 15, 20, 25, રેડી, 30, 35, 40, 45, 50, 55 અને 60. રેડી? તો આ કેટલી થઈ ગઈ? 4 એકા 4, 4 દુ 8 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીં થઈ ગઈ તમારા માટે 4 ને 8 ને 2 10. તો અહીંયા 10 થઈ ગઈ. તો અહીંયા કેટલા થઈ ગયા? 5 દુ 10 અને 24 દુ 48. તો અહીંયા તમારા માટે જવાબ 5/24 તમને મળી જાય. રેડી? આ રીતે ગણતરી કરીને ચેક કરી લેવાનું. બાકી કોઈ વિશ્વાસ લેવાનો નહીં ખોટો કે આપણને કમ્પ્લીટ થઈ જાય, આપણે અઠે ગઠે આન્સર મારીને આવીએ તો એ આપણા માટે જવાબ સાચો પડે એની શક્યતા બહુ ઓછી થઈ જાય. ચાલો, ધારો કે ઘટના બી, ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે બી. પસંદ કરેલ ચબરખી, પસંદ કરેલ ચબરખી અહીંયા શું કીધું છે? તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પસંદ કરેલ ચબરખી પરની સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એની 47 ને પછી તો વધી જશે. એટલે અહીંયા તમારા માટે પી ઓફ બી બરાબર આન્સર તમારો ક્લિયર કરવાનો છે. છેદમાં કેટલા થઈ ગયા? તો કે 48 થઈ ગયા. હવે અહીંયા તમારા માટે ચોકે ચોકે 16 એટલે 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ અને 7 નો વર્ગ. તો 4 ના છેદમાં કેટલા થઈ ગયા? 48 થઈ ગયા. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. તો અહીંયા છેદમાં થઈ ગયું 12 ચોક 48 અને અહીંયા 4 એકા 4 આપણા માટે થઈ ગયું. તો 1/12 આપણો આન્સર થઈ જશે. રેડી? આ રીતે આસાનીથી, કારણ કે અહીંયા બધાનો વર્ગમાં જોવાની હતી આપણે લોકોએ. ત્યારબાદ ધારો કે ઘટના સી પસંદ કરેલ ચબરખી પર ની સંખ્યા 3 નો ગુણિત હોય. ચલો, 3 નો ગુણિત હોય તો પી ઓફ સી બરાબર અહીંયા શું થઈ જશે આપણા માટે? છેદમાં 48 થઈ ગયા. 3 નો ગુણિત હોય. હવે 3 ના ઘડિયામાં આવતા હોય લેવાના થાય તમારા લોકોએ. તો અહીંયા તમારા માટે 5 તેરી 15, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24. હેડી? અને 3 દાન કેટલા થયા? 3 અઠા 24, 3 નવા 27, 3 દાન 30. તો અહીંયા તમારા માટે એટલી સંખ્યા થઈ. 30 બીજી થઈ જશે. રેડી? અહીંયા 33, પછી એમાં ઉમેરો એટલે 37, પછી એમાં ઉમેરો એટલે કેટલા? તો કે 41, સોરી 3 જાય છે ને, 33, આ 4 ઉમેરાઈ જાય અહીંયા, 36, 39, 42, 45, 48. રેડી? પૂરી થઈ ગઈ. ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીંયા 12 થઈ ગયું. ચાલો, તો 12 એકા 12 અને 12 ચોક 48 એટલે અહીંયા થઈ ગયું 1/4 કેટલા? તો કે 4 મળી ગયા. ગણતરી આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગણતરી જેટલી આવડશે ને એટલું કામ તમારું એકદમ આસાન બની જશે. ગણતરી ઉપર મેન્ટેન થાય છે બધી વસ્તુ. રેડી? ચાલો, ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના થઈ ગઈ સી, ડી. પસંદ કરેલ ચબરખી પર ની સંખ્યા 3 અને 5 નો ગુણિત હોય. રેડી? પસંદ કરેલ ચબરખી પરની સંખ્યા 3 અને 5 નો ગુણિત હોય. તો અહીંયા કેટલા થઈ ગયા? તમારા છેદમાં તો 48 થઈ ગયા. હવે તમારા માટે અહીંયા તમારા માટે 3 અને 5 બંનેની ગુણિત હોય એવી સંખ્યાઓ કેટલી મળી જાય આપણને? તો કે બંનેની ગુણિત હોય ને એવી 4 સંખ્યાઓ મળશે. રેડી? તો 4 એકા 4 અને 12 ચોક 48, ભાગ ઉડાડો એટલે 1/4 કેટલા થઈ ગયા? તો કે 12 થઈ ગયા. અહીંયા તમારો જવાબ છે એ તમારા માટે કન્ફર્મેશન જવાબ તમારા મળતા જાય છે. રેડી? એક જવાબમાં ખામી છે એનું જોઈ લઈએ. 3 નો ગુણિત હોય 16 મળે છે એમ થાય તો જોઈ લઈએ. ચાલો, તો અહીંયા તમારા માટે 3 નો ગુણિત એટલે 15. રેડી? 15 પછી કેટલા થઈ ગયા? 18, પછી તો કે 21, પછી તો કે અહીંયા 24 થઈ ગયા. 3 ના ગુણિત વાળી જ છે ને, જોઈ લઈએ. 15 8 24,
પછી તમારા માટે કેટલા થઈ ગયા તો કે 27 થઈ ગયા, પછી તો કે 30 થયા. હા, આપણે આ નો ગણી હોય ને સંખ્યાઓ. ઓકે, જોઈ લઈએ. ચાલો, પછી 33 થઈ ગયા, પછી કેટલા થયા તો કે પછી થઈ ગયા આપણા માટે 36, પછી 39, પછી અહીંયા 42, પછી અહીંયા 45, પછી તો કે 48, પછી તમારા માટે કઈ થઈ આગળના ભાગમાં જવું પડશે ને હજી, તો આગળના ભાગમાં જશો એટલે 51 થઈ ગઈ, પછી અહીંયા તમારા માટે 54 થઈ ગઈ, પછી તમારા માટે તો કે 57 થઈ ગઈ, અને પછી 60 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 તમને ટોટલ મળે છે. રેડી? તો ચાલો અને હટાવી દો, અહીંયા 16 થઈ જાય છે. રેડી? તો અહીંયા તમારા માટે 16 થઈ જાય છે કુલ ટોટલ. તો અહીંયા થઈ ગઈ તમારા માટે 16, અહીંયા થઈ ગયા તમારા 16 એકા 16, 16 તેરી 48, અને 1/3 કેટલા થઈ જાય તો કે 3 તમને જવાબ મળે છે. તો 1/3 અહીંયા તમારા માટે આન્સર બની જાય છે. તો ખાસ નોંધ કરી લેજો, 1/3 અહીંયા આન્સર મળે છે. આ સંખ્યાઓ કઈ કઈ છે ને એ લખેલી છે, એટલે આ રીતે તમારે લોકોએ ગણતરી કરવી પડે અને બહુ સાવચેત રહીને ગણતરી કરવી પડે, બાકી આન્સર તમારા ખોટા જતા વાર ન લાગે આની અંદર. ચાલો નેક્સ્ટ જોઈએ 5મા નંબર ઉપર. અરે સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક જો તમે લોકો અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છો, એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો, જો એનું સોલ્યુશન તમારે લોકોને રેડી PDF ફોર્મેટની અંદર મેળવવા માંગતા હોય તો અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. સાથે સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો 5મા નંબરનો દાખલો જોઈએ લે. એક થેલામાં વર્તુળ અથવા ચોરસની આકૃતિઓ દોરેલા 44 એક સરખા કાર્ડ છે. એમાં 24 વર્તુળાકાર દોરેલા કાર્ડ છે, જેમાં 9 વાદળી બાકીના લીલા રંગના છે. 20 ચોરસ દોરેલા કાર્ડ છે, જેની અંદર 11 વાદળી અને બાકીના લીલા છે. થેલામાંથી યાદચ્છિક રીતે એક કાર્ડ પસંદ કરવામાં આવે છે અને તે ચોરસ હોય. રેડી? બીજું લીલા રંગનું હોય. ત્રીજું તમને લોકોને કીધેલું છે બીજું કે વાદળી રંગનું વર્તુળ હોય અને લીલા રંગનું ચોરસ હોય, તેની સંભાવના શોધવાની છે. તો એક વર્તુળ અને ચોરસની આકૃતિઓ દોરેલા 44 કાર્ડ છે, જેમાંથી 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, જેમાં 9 વાદળી છે અને બાકીના બધા કેવા છે તો કે લીલા છે. હવે અહીંયા તમને ટોટલી કીધું નથી લીલા રંગનું હોય, તો લીલા રંગનું કીધું નથી, તો બે વસ્તુ ભેગી થશે. રેડી? અહીંયા તમારા ટોટલ જો આવી રીતે લેવો પડશે તમારે લોકોએ કે 44 કાર્ડ છે ને એની અંદરથી 24 વર્તુળ છે, તો 24 તમારા માટે શું થઈ ગયા વર્તુળ. એમાંના તમારા માટેના જે બાકીના આપેલા છે એમાં 9 વાદળી વર્તુળ છે અને પ્લસ બાકીના લીલા. તો 24 માંથી 9 ને હટાવી દો તો તમારા માટે કેટલા થઈ ગયા તો કે 15 થઈ ગયા. રેડી? તો 15 તમારા માટે કેવા છે તો કે લીલા વર્તુળો. આ કોના માટે છે તો કે આ બધી માહિતી વર્તુળ માટે છે. વર્તુળ માટે. ત્યારબાદ 20 ચોરસ કાર્ડ દોરેલા કાર્ડ છે, જેમાંથી 20 ચોરસ કાર્ડ છે, એમાંથી 11 કાર્ડ તમારા છે. તો 20 છે એમાંથી 11 કાર્ડ કેવા છે તો કે વાદળી રંગના છે. વાદળી રંગના 11 કાર્ડ છે અને પ્લસ તમારા બાકીના બધા લીલા, તો કે 8 કેવા થઈ જાય, સોરી 9 કેવા થઈ જાય તમારા માટે તો કે 9 કાર્ડ તમારા માટે થઈ જશે. 9 કાર્ડ લીલા રંગના છે અને એ પાછા કેવા થઈ ગયા તો કે ચોરસ થઈ ગયું. તો અહીંયા ચોરસ તમારું લાગી ગયું. ઓકે, ચાલો તો આ ચોરસ અને વર્તુળ થઈ ગયા. કુલ કાર્ડ કેટલા થઈ ગયા તો કે 44 તમારા માટે થઈ ગયા. તો છેદમાં તો 44 આવશે. ચાલો હવે થેલામાંથી આપણે લોકો એક કાર્ડ પસંદ કરવાનું છે, ખેંચવાનું છે. તો એના માટે ધારો કે ઘટના એ પસંદ કરેલ કાર્ડ ચોરસ હોય. હવે કેવા રંગનું હોય ને એવું કઈ આપણને નથી પૂછ્યું, ચોરસ હોય. તો P of A બરાબર કેટલા થઈ ગયા તો કે 20/44 થઈ ગયું. રેડી? તો અહીંયા થઈ ગયું 5 ચોક 20 અને 4 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 11. 5/, કેટલા મળી ગયા 11 તમને જવાબ મળે છે. તો અહીંયા 5/11 તમને જવાબ મળી ગયો. ત્યારબાદ ધારો કે ઘટના કઈ થઈ ગઈ તો કે B થઈ ગઈ. પસંદ કરેલ કાર્ડ
કેવા રંગનું હોય? લીલા રંગનું હોય. લીલા રંગનું હોય. તો પસંદ કરેલ કાર્ડ લીલા રંગનું હોય તો P of B બરાબર અહીંયા શું થઈ જશે? તો કે લીલા રંગનું હોય તો લીલા રંગના કાર્ડમાં તો ચોરસ અને વર્તુળ બંને આવે. તો 19 ને 9 અહીંયા તમારા માટે કેટલા થઈ જાય? તો કે 19 અને 9 નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 24 થઈ ગયા. રેડી? 24 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 44 થઈ ગયા. તો અહીંયા તમારા માટે 24 એટલે 6 ચોક 24 અને 11 ચોક કેટલા થઈ ગયા? તો કે 44. તમારો જવાબ 6 ના છેદમાં કેટલો થઈ ગયો? તો કે 11 થઈ ગયો. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. ધારો કે ઘટના બી સોરી સી થઈ ગઈ. પસંદ કરેલ શું છે? તો કે પસંદ કરેલ કાર્ડ વાદળી રંગનો વર્તુળ હોય. વાદળી રંગનું વર્તુળ હોય. વાદળી રંગનું વર્તુળ હોય તો પસંદ કરેલ કાર્ડ વાદળી રંગનું વર્તુળ હોય તો અહીંયા P of C બરાબર કેટલા થઈ ગયા? તો કે છેદમાં થઈ ગયા 44. વાદળી રંગનું વર્તુળ તો 9 છે તો 9 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 9 ના છેદમાં અહીંયા 44 તમારા માટે થઈ જશે. ચાલો અને નેક્સ્ટ ઘટના વિદ્યાર્થી મિત્રો, ધારો કે ઘટના ડી પસંદ કરેલ કાર્ડ પર શું હોય? લીલા રંગનો ચોરસ હોય. લીલા રંગનો ચોરસ હોય તો પસંદ કરેલ કાર્ડ લીલા રંગનું ચોરસ હોય તો એના માટે શું થઈ જશે? છેદમાં તો 44 જ થવાના. લીલા રંગનું ચોરસ તો કે 9 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 44 અહીંયા થઈ જાય છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 100 ગુણમાંથી અહીંયા વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબના છે, જેમાં F ગ્રેડ મેળવ્યો હોય તેના માટે, અને 100 ગુણમાંથી અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ કાઉન્ટ કરવાની રહે. આપણે A ગુણ મેળવવો હોય, C અથવા D ગુણ મેળવવો હોય અને B ગુણ મેળવવો હોય એના માટે B ગ્રેડ મેળવેલ ગ્રેડ માટેનું આપેલું છે. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે કાઉન્ટ કરવી ખાસ અગત્યની છે. તો વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને લોકોને ટોટલ કરો તમે એટલે અહીંયા થઈ ગયું 17 અને અહીંયા ચાલો ખમી જાઓ 7. 7 ને 4 કેટલા થઈ ગયા? 11. 11 ને 1 12. 12 ને 8 20. 20 નો 0 વિદા પડી 2. 2 4 5 અને 6. તો અહીંયા તમારા માટે 2 3 4 અને 5 50 થઈ ગઈ. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તમને 50 આપેલી છે. રેડી? તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 50 આપેલી છે તો અહીંયા ધારો કે ઘટના એ તમારા માટે થઈ ગઈ. ચાલો શું થઈ ગયું? તો કે વિદ્યાર્થીઓએ F ગ્રેડ મેળવ્યો હોય તો F ગ્રેડ મેળવવો હોય તો P of A બરાબર શું થઈ જાય? તો કે અહીંયા છેદમાં થઈ ગયા 50. F ગ્રેડ મેળવે. F ગ્રેડ વાળા કેટલા છે? તો કે 7 જણા છે તો અહીંયા 7 ના છેદમાં 50 તમારું પરિણામ થશે. પોઈન્ટમાં તમે અહીંયા ફેરવશો તો તમારા માટે 0.14 તમને લોકોને મળી જાય. તો અહીંયા તમે પોઈન્ટમાં ફેરવી દો એટલે કેટલા થઈ ગયા? 0.14 થઈ ગયા. ઉપર નીચે 2 વડે ગુણો એટલે 7 દુ 14 ને છેદમાં 100 થઈ ગયા. એ રીતે આપણે કામ કરી શકાય અહીંયા. ચાલો ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના બી વિદ્યાર્થીઓએ કયો ગ્રેડ મેળવ્યો હોય? A ગ્રેડ થી પાસ થયા હોય. A ગ્રેડ થી પાસ થયા હોય. હવે A ગ્રેડ મેળવ્યો હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 8 છે. તો અહીંયા તમારા માટે P of B બરાબર કેટલા થઈ જશે? તો કે 8 ના છેદમાં 50. હવે 8 દુ 16 એટલે 0.16 અહીંયા તમારો જવાબ થઈ જશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ઘટના, ધારો કે ઘટના C. તો કે ધારો કે ઘટના C વિદ્યાર્થીઓએ કયો ગ્રેડ મેળવેલો હોય?
તો કે વિદ્યાર્થીએ સી અથવા ડી ગ્રેડ મેળવો હોય, સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય, તો સી અથવા ડી ગ્રેડ મેળવવો હોય તો અહીંયા તમારા માટે પી ઓફ સી બરાબર છેદમાં તો 50 થઈ ગયા, સી અથવા ડી એટલે આ બંનેનો સરવાળો થયો એટલે અહીંયા કેટલા થઈ ગયા 24/50 એટલે તમારા માટે 0.48 આન્સર થયો. રેડી. અને લાસ્ટ અને ફાઇનલ તમારા માટે છેલ્લું તો કે ધારો કે ઘટના ડી વિદ્યાર્થીઓએ શું કર્યું હોય તો કે બી ગ્રેડ મેળવવો હોય, બી ગ્રેડ મેળવ્યો હોય તો અહીંયા પી ઓફ ડી થઈ જાય છેદમાં 50 અને અહીંયા તમારા માટે કયો હતો કે બી ગ્રેડ મેળવો એટલે 11 ના છેદમાં થઈ ગયું તો અહીંયા 0.22 તમારો આન્સર થાય છે. રેડી. આ રીતે કામ કરવાનું છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા કાઉન્ટ કરવાની છે. ભૂલથી તમારા માટે બીજું ન થઈ જાય એનું ખાસ કરીને ધ્યાનમાં લઈ. 7મા નંબરનો દાખલો તમને આપેલો છે. રકમ કંઈક આવી છે કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો તે સિક્કાઓ પર મળતા પરિણામો અંગે નીચેના સંભાવનાઓ શોધો. અને એમાં આપણને લોકોને કહેવામાં આવેલું છે કે એક છાપ મળે, બીજું કહેવામાં આવેલું છે કે બે છાપ મળે, ત્રીજું કહેવામાં આવેલું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે અને ચોથું કીધેલું છે કે એક પણ છાપ ન મળે. રેડી. તો આવા પ્રકારના દાખલા માટે આપણે શું કામ કરી શકીએ તો એના માટે જોવો વિદ્યાર્થી મિત્રો. હવે સિક્કો અહીંયા આપવામાં આવેલો છે તો સિક્કાને કેટલી વખત ઉછાળેલો છે તો કે સિક્કાને 2 વખત ઉછાળેલો છે. રેડી. તો અહીંયા બે સમતોલ સિક્કાઓને ઉછાળવાની વાત કરેલી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા બેની n ઘાત બરાબર 2 ની કેટલી 2 ઘાત. બે સમતોલ સિક્કા છે ને એટલા માટે. તો પરિણામ કેટલા થઈ ગયા તો કે 4 મળી ગયા. હવે પરિણામ આપણે લખી દઈએ તો પરિણામ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિણામ તો આપણા માટે આવી જશે HH, બીજું આવી જશે HT, ત્રીજું આવી જશે TT, ચોથું આવી જશે TH. ઓકે, 4 પરિણામ આવી જશે. બે સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો આપણને લોકોને 4 પરિણામ મળે તે મળી ગયા. હવે એક છાપ મળે. ધારો કે ઘટના એ સિક્કા પર એક છાપ મળે તો એના માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક છાપ મળે એના માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો પી ઓફ એ બરાબર અહીંયા થઈ જશે 2 ના છેદમાં કેટલા તો કે 4. ભાગ ઉડાડતા જવાબ કેટલા આવી ગયો 1 ના છેદમાં 2. હવે અહીંયા પરિણામ એક છાપ વાળું છે અને અહીંયા પરિણામ એક છાપ વાળું છે. આથી કુલ કેટલા પરિણામ થયા તો કે 2 પરિણામ થયા. તો 2 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 ના છેદમાં 4. ભાગ ઉડાડતા 1 ના છેદમાં 2. ચાલો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો આગળમાં તમને લોકોને આપેલું છે. રેડી. કે ધારો કે ઘટના બી રેડી સિક્કા પર 2 છાપ મળે. સિક્કા પર 2 છાપ મળે તો અહીંયા પી ઓફ બી બરાબર 2 છાપ મળતી હોય તો એના માટે કેટલા પરિણામ આવે તો કે એક જ પરિણામ આવે છે. તો 1 ના છેદમાં કેટલા થઈ ગયા 4. 1 ના છેદમાં 4 તમને પરિણામ મળી ગયું. એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના સી રેડી સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે તો સિક્કા પર
ઓછામાં ઓછી એક છાપ મળે. તો સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે તો P of C બરાબર અહીંયા પરિણામ આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો. છેદમાં તો 4 જ આવશે. ઓછામાં ઓછી એક છાપ તો વધુમાં વધુ ગમે એટલી હોય એટલી ચાલે. તો અહીંયા એક છાપ વાળું એટલે બે પરિણામ થયા, વધવામાં વધારે બે છાપ વાળું તો અહીંયા કુલ 3 પરિણામ થયા. તો 3/4 તમારો જવાબ મળી જશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથી ઘટના માટે આપણે આગળ વધીએ. તો ચોથી ઘટના માટે ચાલો ધારો કે ઘટના સી અહીંયા લખી દઈએ. ધારો કે ઘટના સી સિક્કા પર એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે તો એવું તો એક જ પરિણામ હોય તો P of લાસ્ટ વાળી ઘટના છે ને તો ઘટના ડી આવશે. ઘટના ડી તો P of D બરાબર અહીંયા તમારા માટે થઈ જાય એક પણ છાપ ન મળે તો છેદમાં 4 થઈ ગયા, ઉપર કેટલા થઈ ગયા 1. તો અહીંયા P of D બરાબર 1/4 તમારા માટે મળી જશે. આ રીતે તમારે લોકોએ ઘટનાની સંભાવના મેળવવાની છે. 1/2, 1/4, 3/4 ને 1/4. ચાલો કન્ફર્મ થઈ ગઈ છે. આપણે આગળ જઈએ. ઓકે, ચાલો તો 8મા નંબરના હેતુલક્ષી દાખલા માટે જુઓ. એક ખોખામાં ચોપડીનો બેઠો આપેલો છે. ઓલા ચોપડીમાં તમને 5 પૂછેલું છે, અહીંયા તમને 3 આવ્યું છે. અહીંયા 1 અંકની પૂછેલું છે, અહીંયા તમને 2 અંકની પૂછેલું હતું. અહીંયા પૂર્ણ ઘન પણ પૂછેલી છે ને પૂર્ણ વર્ગ પણ છે. એટલે ચોપડીના દાખલાની અંદર કેવો પ્રકારે ફેરફાર થાય ને એ તમને અહીંયા બતાવેલો છે. આ બેહૂબ નમૂનો તમને આપેલો છે. તો બોર્ડમાં બસ આવા જ ફેરફારો થઈને દાખલાઓ આવતા હોય છે. 1 થી 90 સુધીની અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાં એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર એક અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજું 3 વડે વિભાજ્ય સંખ્યા હોય, ચોથું પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના કેટલી થાય. ચાલો ડિટેલિંગ સાથે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે બની જશે 1 થી 90 સુધીના અંકો લખેલી કુલ 90 ગોળ તકતીઓ છે. આથી કુલ પરિણામ કેટલા થઈ ગયા તો કે 90 થઈ ગયા. ચાલો ધારો કે ઘટના એ તકતી પર એક અંકની સંખ્યા મળે. એક અંકની સંખ્યા હોય તો હવે એક અંકની કેટલી સંખ્યા હોય તો કે P of A બરાબર તમારા માટે સંભાવના આપણે રેડી કરીએ તો છેદમાં તો 90 થઈ ગયા. એક અંકના નંબર કેટલા હોય? 1 થી 9 સુધીના નંબર હોય ને એક અંકના હોય. રેડી? તો અહીંયા થઈ જાય 9/90 ભાગ ઉડાડતા 1/10 તમને આન્સર મળે છે. એ જ પ્રકારે આપણે કામ કરીએ તો ધારો કે ઘટના બી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો તકતી પર મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો P of B બરાબર અહીંયા શું થઈ જશે આપણા માટે? છેદમાં 90 થઈ ગયા. અપૂર્ણ વર્ગ સંખ્યા કીધી તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 સુધીમાં 90 81. રેડી? તો 9 જ તમને મળશે. તો અહીંયા જવાબ પણ તમારા માટે 1/10 કેટલો મળશે? 10 જ આવે. એક અંકની સંખ્યા અહીંયા પૂછેલી છે અને પૂર્ણ વર્ગ પૂછે તો 1/10 1/10 તમારો જવાબ થયો. એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ માટે જોઈએ આપણે તો તમારા માટે ધારો કે ઘટના સી તકતી પર 3 વડે વિભાજ્ય સંખ્યા મળે. 3 વડે વિભાજ્ય સંખ્યા હોય
3 વડે વિભાજ્ય હોય ને એવી સંખ્યા મળે. તો P of C બરાબર છેદમાં તો 90 જ થશે. હવે જો 3 વડે વિભાજ્ય તો અહીં કુલ સંખ્યા કેટલી છે 90, એને 3 વડે ભાંગી નાખો તો 30 તેરી 90 થઈ ગયા. રેડી? તો અહીંયા 30 થઈ ગઈ, 30 ના છેદમાં 90 થઈ ગયા. તો અહીંયા મીંડું મીંડું ઉડાડ નાખો તો ભાગ ઉડાડતા 1 ના છેદમાં 3 આપણને મળી જાય છે. રેડી? 5 વડે વિભાજ્ય કીધી હોય તો કુલ ટોટલ ને 5 વડે ભાંગી નાખવાની. રેડી? પછી તમને લોકોને 7 વડે વિભાજ્ય કીધી હોય તો કુલ ટોટલ ને 7 વડે ભાંગી નાખવાનું. પોઈન્ટમાં નહીં લેવાની, ઉપર જે મળે છે એને આપણે લઈ લેવાનું, કામ કરવાનું એ રીતે. રેડી? ચાલો, ધારો કે ઘટના ડી, ધારો કે ઘટના ડી તકતી પર કઈ કીધી છે? પૂર્ણ ઘન સંખ્યા મળે. તકતી પર પૂર્ણ ઘન સંખ્યા મળે. તો ચાલો P of D બરાબર શું થઈ જશે? પૂર્ણ ઘન કીધી છે, છેદમાં તો તમારા 90 જ આવવાના. રેડી? અને પૂર્ણ ઘન તો 1 નો ઘન કેટલો થાય? 1 થાય. 2 નો ઘન કેટલો થાય? 8 થાય. 3 નો ઘન કેટલો? તો કે 27. 4 નો ઘન કેટલો? તો કે 64. 5 નો ઘન તો કે 125. તો વધી ગયું 100, 90 કરતા તો વધી ગયું, 90 કરતા વધી ગયું એટલે આપણે અંદરના કેટલી પૂર્ણ ઘન સંખ્યા કેટલી મળી? તો કે આપણને 4 મળી. તો 4 ના છેદમાં 90 થઈ ગયા. અહીંયા 2 ના છેદમાં 45 આપણો આન્સર થઈ જાય. કેમ? તો કે તમારે 2 ગુણ્યા 2 અને નીચે 45 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા એટલે જવાબ કેટલો થઈ ગયો? 2 ના છેદમાં 45 તમારો આન્સર થઈ જશે. અહીંયા તમારા આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. ખાસ નોંધ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પોઝિશન વાળા દાખલાઓ તમને લોકોને પૂછાતા હોય છે. નેક્સ્ટ 9મા નંબરનો દાખલો, એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસા પરથી ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 10 હોય, બીજું 13 હોય, 3 અથવા 4 નો ગુણિત હોય અથવા 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના તમારે લોકોએ શોધવાની છે. તો અહીંયા ભૂરો અને રાખોડી બે પાસાઓને ઉછાળવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પરિણામની વાત કરીએ ને તો કંઈક આવું હોય કે બે પાસાને ઉછાળતા મળતા પરિણામની સંખ્યા એટલે 6 ની કેટલી ઘાત થઈ ગઈ? તો કે 6 ની n ઘાત, 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? તો કે 36 પરિણામ થઈ ગયા. હવે આપણે ધારો કે ઘટના માટે કામ કરીએ તો અહીંયા ધારો કે ઘટના એ ચાલો ધારો કે ઘટના એ પાસા પર શું થાય છે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 10 હોય. પાસા પરના અંકોનો સરવાળો 10 હોય. રેડી? તો P of A બરાબર કેટલા થઈ જાય? તો કે P of A બરાબર વિદ્યાર્થી મિત્રો છેદમાં થઈ ગયા 36. રેડી? હવે 10 હોય તો એના માટે આ રીતેની શોર્ટકટ આપણે બ્રહ્માસ્ત્રમાં ચલાવેલી છે 2. અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? તો કે અહીંયા 12, અહીંયા માકો તો 3 અને અહીંયા કેટલા તમારા માટે? તો કે 11, અહીંયા 4 તો અહીંયા 10, અહીંયા 5 તો અહીંયા કેટલા? તો કે અહીંયા 9, અહીંયા 6 તો અહીંયા 8 અને અહીંયા 7. ચાલો 1 2 3 4 5 અને 6, 5 4 3 2 1. આ 12 છે ને એ પરિણામ છે. 12 તમને પરિણામ આપેલા છે અને અંદરના ભાગમાં શું છે? તો કે એનો પાસા પરના અંકોનો સરવાળો છે. રેડી? તો અહીંયા 10 કીધો છે. 10 ની બહાર કેટલી સંખ્યા આવી? તો કે 3. તો કે 3 ના છેદમાં 36 થઈ જશે. રેડી? ચાલો અહીંયા તમારા માટે 3 એકા 3 અને 12 તેરી 36. રેડી? 3 3 ઉડી ગયા. 1 ના છેદમાં જવાબ શું બની ગયો? તો કે 1 ના છેદમાં 12 મળી ગયો. ખ્યાલ આવી ગયો? રેડી? એના પછીનું નેક્સ્ટ વસ્તુ તમને જે આપેલી છે એના માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના બી, શું કીધું? તો કે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય. તો પાસા પરના અંકોનો
સરવાળો 13 હોય તો પાસા પરના અંકોનો સરવાળો 13 હોય તો પી ઓફ બી બરાબર છેદમાં થઈ ગયા 36 ઉપર થઈ જાય 0 કારણ કે 13 શક્ય જ નથી કેમ કે મહત્તમમાં મહત્તમ પાસું કેવું મળે 6 6 તો 6 ને 6 કેટલા થયા 12 તો એના ઉપર 13 સરવાળો ક્યાંથી આવવાનો તો એ 0 થઈ ગયો તો પરિણામ જ તમને ઘટના 0 થઈ જશે એટલે ઘટનાની સંભાવના તમારી કેવી થઈ ગઈ તો કે 0 થઈ જશે નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નેક્સ્ટ વસ્તુમાં તમારા માટે છે અહીંયા ચાલો ધારો કે ઘટના સી પાસા પરના અંકોનો ગુણાકાર ગુણિત હોય 3 અને 4 નો ગુણિત હોય સરવાળાની જ વાત કરેલી છે અને 3 અને 4 નો ગુણિત હોય એવું તમને કીધું છે તો 3 અને 4 નો ગુણિત હોય એવા પાસા પરના અંકોનો સરવાળો 3 અને 4 નો ગુણિત હોય તો અહીંયા તમને લોકોને અલગ જ છે ને ઓકે તો આ 3 આવશે 4 આવશે 6 આવશે 8 આવશે 9 આવશે 12 આવશે આ 3 અને 4 નો ગુણિત 3 અથવા 4 નો ગુણિત હોય તો આમાં 3 અને 4 બંનેનો ગુણિત હોય એવા તમને પરિણામ તમને અહીંયા આપી દીધેલા છે રેડી એટલે બંનેના પરિણામ તમારા માટે એકદમ કન્ફર્મ થઈ જાય ચેક થઈ જાય તો અહીંયા તમારા માટે 3 અને 4 બંનેના ગુણિત હોય એવું તમને પૂછેલું છે એટલે તમારા માટે અહીંયા પરિણામ કેટલા થઈ જશે તો કે અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કેટલા થઈ ગયા તો કે 2 અહીંયા 3 એટલે 5 5 ને 5 તો કે 10 10 ને 5 15 15 ને 4 તો કે 19 19 ને 1 તો કે 20 થઈ ગયા 20 ના છેદમાં 36 તમારો આન્સર થશે તો ધારો કે ઘટના સી હવે આપણે કામ કરીએ 3 અથવા 4 નો ગુણિત હોય પાસા પરના અંકોનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય મતલબમાં ધ્યાન શું રાખવાનું ત્યાં તો કે તમારા માટે છેદમાં 36 થઈ ગયા ઉપર કેટલા થઈ ગયા તો કે 20 5 ચોક 20 અને 9 ચોક 36 એટલે 5 ના છેદમાં 9 તમારો જવાબ થઈ ગયો કેટલો થઈ ગયો 5 ના છેદમાં 9 અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું 3 ના ઘડિયામાં આવે છે અને 4 ના ઘડિયામાં આવતા એની બધાને લઈ લેવાના બીજું કઈ નહીં 3 ના ઘડિયામાં આવતા હોય ને 4 ના ઘડિયામાં આવતા હોય બધાને ખેંચી લેવાના હતા અહીંયા બીજું કઈ નથી ચાલો હવે 12 કે 12 થી નાનો હોય તો કે ધારો કે ઘટના ડી પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય તો પી ઓફ ડી બરાબર શું થઈ ગયું તો કે પી ઓફ ડી બરાબર અહીંયા છેદમાં 36 થઈ ગયા અંશમાં 36 જ મળે તો પરિણામની ઘટના કેટલી સંભાવના કેટલી થઈ જાય તો કે 1 થઈ જાય આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો રેડી અથવા તમને એવું લખેલું હોય કે પાસા પરના અંકોનો સરવાળો 13 થી નાનો હોય આવું બી લખેલું હોય તો આ પ્રમાણે તમારે લોકોએ કામ કરવાનું છે અને આ પ્રમાણેનું શોર્ટકટ બાબતો તમારા માટેની છે એ બાબત કમ્પ્લીટ કરી નાખો એટલે આવા દાખલામાં બેઠા રોકડા ખીચાના માર્ક્સ આવી જાય ચાલો 10મા નંબરનો દાખલો એક પેટીમાં 5 સફેદ 7 લાલ 4 કાળા અને 2 ભૂરા રંગના દડાઓ છે પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય બીજું લાલ અથવા કાળા રંગનો હોય સફેદ રંગનો ન હોય અને સફેદ અથવા કાળા રંગનો ન હોય તો આટલું પૂછ્યું છે હવે એકદમ સહેલું રેડી ચકલી જેવા પ્રશ્ન કહેવાય રેડી આનું સોલ્યુશન કેમ લેવાનું તો કે આના સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 5 સફેદ દડાઓ 5 સફેદ દડાઓ રેડી પછી 7 કેવા થઈ ગયા તો કે 7 લાલ રંગના દડાઓ અથવા લાલ દડાઓ 4 કેવા તો કે કાળા દડાઓ
રેડી. અને બે કેવા છે? તો કે બે ભૂરા રંગના દડા છે, એટલે ભૂરા દડાઓ. ચાલો, કુલ ટોટલ કેટલા થઈ ગયા? તો કે અહીંયા 7 અને 5 12, 12 ને 4 16, 16 ને 2 કેટલા થઈ ગયા? તો કે 18. કુલ દડાઓની સંખ્યા, કુલ દડાઓની સંખ્યા થઈ ગયો 12 4 16 2 18. રેડી. ચાલો, હવે ધારો કે ઘટના એ, તો કે ધારો કે ઘટના એ પાસા પરના, સોરી દડા છે ને, એટલે હવે પાસાને મગજમાંથી હટાવવું પડે ભાઈ. ચાલો, તો અહીંયા શું કીધું છે કે પસંદ કરેલ દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય. પસંદ કરેલ દડો, પસંદ કરેલ દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય. તો પસંદ કરેલ દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય તો એના માટે શું થઈ જશે? છેદમાં તો ભાઈ 18 જ આવશે. રેડી, સીધી બાબત છે ને. છેદમાં તો 18 જ આવવાના. હવે સફેદ અથવા ભૂરો, સફેદ અથવા ભૂરો, સફેદના કેટલા? 5 અને ભૂરાના કેટલા? તો કે 2. બંનેનો સરવાળો કરો, કેટલો થયો? 7. 7/18 તમારી સંભાવના મળી ગઈ. રેડી, તો 7/18 તમને મળી ગયા. નેક્સ્ટ સંભાવના માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી પસંદ કરેલ દડો લાલ અથવા કાળા રંગનો હોય. લાલ અથવા કાળા રંગનો હોય. રેડી, તો અહીંયા શું થઈ ગયું? પી ઓફ બી બરાબર છેદમાં તો 18 થઈ ગયા. લાલ અથવા કાળા રંગનો હોય તો લાલ કેટલા? 7 અને કાળા કેટલા? 4. બંનેનો ટોટલ કરો. 7 ને 4 કેટલા થઈ ગયા? તો કે બાપુ 11 થાય. તો 11 ના છેદમાં કેટલા થઈ ગયા? 18. ભાગ નથી ઉડતા એટલે ઈ તમારે શાંતિ. રેડી, ચાલો નેક્સ્ટ જોવો. તો કે ધારો કે ઘટના સી, ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ધારો કે ઘટના સી પસંદ કરેલ દડો, પસંદ કરેલ દડો કયો હોય? સફેદ રંગનો ન હોય. સફેદ રંગનો ન હોય. તો પસંદ કરેલ દડો સફેદ રંગનો ન હોય તો એના માટે, તો સફેદ ન હોય તો બાકીના બધા રંગના હોય. રેડી, સફેદ ન હોય તો બાકીના બધા રંગના હોય. તો 7 ને 4 11, 11 ને 2 કેટલા થઈ ગયા? તો કે 13. 13 ના છેદમાં 18 તમારા માટેની ઘટનાની સંભાવના થઈ જશે. રેડી, તો અહીંયા 13 ના છેદમાં 18 આવશે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે તમારા માટે લાસ્ટ ઘટના, એટલે કે ધારો કે ઘટના ડી, ધારો કે ઘટના ડી શું કીધું? તો કે પસંદ કરેલ દડો કેવા રંગનો? સફેદ અથવા કાળા રંગનો ન હોય. ચાલો, સફેદ અથવા કાળા રંગનો ન હોય. તો પી ઓફ ડી બરાબર શું થઈ ગયું? છેદમાં તો 18 જ આવે. સફેદ અથવા કાળા રંગનો ન હોય તો સફેદે નહીં ને કાળાય નહીં, તો બાકીના બે વધ્યા ઈ ક્યાં જાય? રેડી, તો ઈ બે હોય. તો કે અહીંયા કેટલા થઈ ગયા? 7 ને 2 9 થઈ ગયા. તો અહીંયા ભાગ ઉડે. 9 એકા 9 અને છેદમાં 9 દુ 18. 9 9 ઉડી ગયા. જવાબ હું આવ્યો? 1/2 તમને જવાબ મળી જાય છે. રેડી, તો આ રીતે તમારે લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમારા માટે ઓપન થઈ રહી છે. એડી માહિતી એ છે કે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર જો સારામાં સારા ગુણ તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે IMP બેચ 2026.
જેની અંદર તમને લોકોને મસ્ત મજાની રીતે અને તમને સમજાઈ જાય ને એ રીતે. હજુ સુધી તૈયારી કાંઈ નથી થઈ, હવે તમારે તૈયારી કરવા ઈચ્છો છો અને સારામાં સારી તૈયારી કરવા ઈચ્છો છો, સાચી અને સારી રણનીતિ સાથે તૈયારી કરવા ઈચ્છો છો, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન એટલે કે આઈએમપી બેચ, જે એકદમ સસ્તી હશે, નોર્મલ પ્રાઇઝમાં હશે, શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાનો તમને મોકો મળી રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, જે તમને નથી સમજાતું ને એ બધી બાબતોનું સોલ્યુશન ત્યાં થઈ જશે. જે વિષયની આ એમપી બેચ હશે એની અંદર એ વિષયનું તમને લાઈવ લેક્ચરની અંદર સોલ્યુશન કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, આઈએમપી બેચ આપણી શરૂ થઈ જશે. તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે આજે વિભાગ ડી ના ચેપ્ટર નંબર 14 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ ભાગની અંદર શંખનાદના પેપર સાથે વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસથી એમાં જોડાવાનું ભૂલતા નહીં. શંખનાદના પેપર તૈયાર કરી નાખજો. અસાઇનમેન્ટ વ્યવસ્થિત શાંતિથી તૈયાર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા તમે માર્ક્સ કવર કરી શકશો. ઓકે, મળીશું નેક્સ્ટ ભાગની અંદર એટલે કે શંખનાદના પેપર સાથે. તો ચાલો, ત્યાં સુધી હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.